સુરતના ઉધનામાં 15 વર્ષ જૂના 7 જેટલા વૃક્ષો રાતોરાત કાપી નાખવામાં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। સુરતના ઉધના વિસ્તારમાં જોગણી માતાના મંદિરથી નવજીવન શોરૂમ તરફ જતા જાહેર માર્ગ પર આવેલા 7 જેટલા મોટા અને ઘટાદાર વૃક્ષોને રાતોરાત કાપી નાખવાનો કિસ્સો સામે આવ્યો છે। નજીકની બિલ્ડિંગમાં નડતરરૂપ બનતા આ વૃક્ષોને પાલિકા કે વન વિભાગની મંજૂરી વગર કાપી નાખવામાં આવ્યા હતા। આ મામલે ઉધના ઝોનના અધિકારીઓએ માત્ર ₹90,000નો મામૂલી દંડ ફટકારીને કાર્યવાહી પૂર્ણ કરવાનો પ્રયાસ કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ રસ્તાની નજીક આવેલી બિલ્ડિંગ માટે નડતરરૂપ બનતા 10 થી 15 વર્ષ જૂના 7 જેટલા ઘટાદાર વૃક્ષો પર પરવાનગી વગર જ ક્રૂરતાપૂર્વક કુહાડી ચલાવી દેવામાં આવી હતી। પર્યાવરણને મોટા પાયે નુકસાન પહોંચાડવા છતાં પાલિકાએ માત્ર દંડની કાર્યવાહી કરી સંતોષ માનતા લોકોમાં નારાજગી વ્યાપી છે। આટલી મોટી બેદરકારી છતાં માત્ર દંડની સામાન્ય કાર્યવાહી કેમ કરાય તે અંગે ડેપ્યુટી કમિશનર મીના ગજ્જરનો સંપર્ક કરતા તેમણે બનાવ અંગે અજાણ હોવાનું જણાવ્યું હતું। તેમણે સમગ્ર ઘટનાની વિગતો મેળવી વૃક્ષો કોના કહેવાથી કપાયા તેની યોગ્ય તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।